નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ નજીક આખા ગામે તંત્ર દ્વારા ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ નજીક આવેલા આખા ગામે મળેલ ગ્રામ સભાની મીટિંગમાં સર્વાનુમતે ગૌચરની અંદાજિત 700 વીઘા જેટલી જમીનમાં થયેલા દબાણો દૂર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જે અન્વયે આખા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સહિત રેવન્યુ મહેસૂલ કર્મચારી દ્વારા સ્થળ ખરાઈ કરી હતી. આશરે 35 કબજેદાર આસામીઓને નોટિસ આપવા છતાં સમય મર્યાદામાં સ્વેચ્છાએ દબાણ દૂર ન કરાતા વંથલી તાલુકા વિકાસ અધિકારી વાઘેલા તેમજ PSI રાણાની હાજરીમાં 3 JCB મશીનો સાથે દબાણ દૂર કરવામાં આવેલ છે. ખુલ્લી થયેલ જમીનમાં સિમેન્ટના થાંભલા ખોડી તાર બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કેશોદ નજીક આખા ગામે તમામ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે પીપલાણા તરફ જવાના રસ્તે આવેલ કબ્રસ્તાન પાસેથી શરૂ કરવામાં આવ્યું છે. આખા ગામ પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આશરે 700 વીઘા ગૌચરમાં થયેલ દબાણનો માપણી કરવાની કામગીરી સાથે JCB મશીનો દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી અલગ અલગ 10 દિવસ સુધી ચાલુ રહેશે. આખા ગામ પંચાયતના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર ગૌચરમાં થયેલા દબાણો દૂર થયા બાદ આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી વિવિધ યોજનાઓ હેઠળ વિકાસલક્ષી કામો શરૂ કરી આવશ્યક સુવિધાઓ પુરવાર કરવામાં આવશે. કેશોદ નજીક આવેલા આખા ગામ પંચાયત દ્વારા ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એ ગ્રામ્ય વિસ્તારના પદાધિકારીઓ અને અધિકારીઓને પ્રેરિત કરનાર કામગીરી છે. ગ્રામ્ય વિસ્તારમાં સરકારી ખરાબાની પડતર જમીન ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવે અને અન્ય સરકારી યોજનાઓ હેઠળ વિકાસલક્ષી કામો કરવામાં આવે તો ગોકુળિયું ગામ બની શકે તેમ છે. JKS ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ હિતેશ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી વંથલી. આખા ગામ વંથલી તાલુકાનું, જ્યાં ગૌચરમાં ઘણા ખરા દબાણો થયેલ હતા, જે અન્વયે ગ્રામ પંચાયતે ઘણા સમયથી એક ઝુંબેશ ઉપાડેલી હતી અને ઝુંબેશના ભાગરૂપે પંચાયત દ્વારા અવારનવાર દબાણોદારોને નોટિસ આપેલી, જે પૈકી 36 દબાણદારો નોટિસ આપેલી, છતાં દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયતે આજે દબાણ દૂર કરવાનો કાર્યક્રમ રાખેલ, જેમાં અમોને રેવન્યુ સ્ટાફને અને પોલીસ તંત્રને જાણ કરતા અમો તમામ હાજર રહેલ છીએ આજે. અને દબાણ દૂર કરવાનું આજથી ચાલુ કરેલું છે, સવારે 10 સાડા 10 વાગ્યાથી, અને અત્યાર સુધીમાં 2 એકર જેટલું દબાણ દૂર કરી નાખ્યું છે અને બાકી ચાલુ છે. અને આજ સાંજ સુધીમાં ઘણું ખરું દબાણ દૂર થઈ જાય એ પ્રમાણે પંચાયત કાર્યવાહી આરંભેલી છે.